કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નના જવાબો છે. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 5 જાન્યુઆરી 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. ભારતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર કયું બનવા જઈ રહ્યું છે? સાચો જવાબ છે સુરત. ભારતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવા જઈ રહ્યું છે ગુજરાતનું સુરત. બીજો પ્રશ્ન છે. નવી દિલ્હીમાં પવિત્ર પીપર હવા અવશેષોની ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. ત્રીજો પ્રશ્ન છે. ભારતીય મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે સ્વર્જ માર્જિનને ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. સ્લોજ. ચોથો પ્રશ્ન છે. 3 જાન્યુઆરી 2026ના રોજ કોની 195મી જન્મજયંતિ ઉજવાઈ? સાચો જવાબ છે 3 જાન્યુઆરી 2026ના રોજ સાવિત્રીબાઈ ફૂલેની 195મી જન્મજયંતિ ઉજવાઈ. પાંચમો પ્રશ્ન છે. તાજેતરમાં કયા દેશે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને એક્સચેન્જને કાનૂની માન્યતા આપી છે? સાચો જવાબ છે તુર્કમેનિસ્તાનને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને એક્સચેન્જને કાનૂની માન્યતા આપી છે. છઠ્ઠો પ્રશ્ન છે. નાણાકીય વર્ષ 2026માં ભારતના રોકાણ ચાર્ટમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશે નાણાકીય વર્ષ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સાતમો પ્રશ્ન છે. ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત AI ક્લિનિક ક્યાં સ્થાપિત થયું છે? ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત AI ક્લિનિક ગ્રેટર નોઈડામાં સ્થાપિત થયું છે. આઠમો પ્રશ્ન છે. હેરિટેજ આધારિત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢમાં કયો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટ છત્તીસગઢમાં લોન્ચ કરવામાં આવ્યો છે. નવમો પ્રશ્ન છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં ફાર્માકોલ વિજિલન્સમાં યોગદાન માટે ભારતને કયું સ્થાન મળ્યું છે? ભારતને ફાર્માકોલોજીમાં યોગદાન માટે 8મું સ્થાન મળ્યું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. 21મી ટાટા મુંબઈ મેરેથોન 2025 માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આંદ્રે ડી ગ્લાસને 21મી ટાટા મુંબઈ મેરેથોન 2025 માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો આ હતા 10 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને તેના જવાબો. ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. જે કરંટ અફેર 10 પ્રશ્નો તેના જવાબ છે. ગવર્મેન્ટ એક્ઝામમાં ઘણા બધા પૂછાવાની શક્યતા છે અને આવા જ પ્રશ્નો તેના જવાબો પૂછાતા હોય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા ને એના વિડીયો શેર જરૂર કરજો. આજ માટે આટલું જ. જય હિન્દ. વંદે માતરમ દોસ્તો.